મિત્રો, તમે એક બાબત ચોક્કસથી નોંધી હશે કે જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારી આંખો ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો આમ થવા પાછળનું કારણ શું છે? વાસ્તવમાં છીંકતી વખતે આંખો બંધ થઈ જવી એ નબળાઈ નથી, પણ શરીરની સૌથી મજબૂત સંરક્ષણ પદ્ધતિ છે. કેમ કે આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ છીંક ત્યારે આવે છે જ્યારે નાક અથવા શ્વસન માર્ગ વાટે રજકણ, ધૂળ, એલર્જી અથવા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારે આવા હાનિકારક તત્વોને બહાર કાઢવા માટે શરીર મજબૂત દબાણ બનાવે છે અને નાક અને મોં દ્વારા બળજબરીથી હવા બહાર કાઢે છે. આને રિફ્લેક્સ એટલે કે છીંક આવી કહેવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ છીંકતી વખતે આંખો બંધ થવા પાછળનું મુખ્ય કારણ ટ્રાઇજેમિનલ નર્વ છે. આ એક ચેતા છે જે ચહેરો, આંખ, નાક, મોં અને જડબાને નિયંત્રિત કરે છે. જ્યારે નાકમાં છીંક અનુભવાય છે અને મગજ છીંકવાનો આદેશ આપે છે, ત્યારે આ આદેશ ટ્રાઇજેમિનલ નર્વ સુધી પહોંચે છે અને પરિણામે નર્વ તેની રક્ષણાત્મક પ્રણાલીને સક્રિય કરે છે અને તરત જ આંખના સ્નાયુઓને બંધ કરી નાખે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.